ઉઠતો સીધા બ્રશ કરવા ગયો. બ્રશ કરતો તેને વિચારું શું કરું આજે, કાલની જેમ કરું. પાછો ઘરમાં ગયો, આયનામાં જોયું. આયનામાં જોતો મોન ઉસતો થયો. મોન ઉઈશું તો તે પણ મારું મોટો કાળું જ લાગે. ગોળ તો થતું જ નહીં મળે. ચા પીવા ગયો, ચામાં પણ પાછું દૂધ ફાટી ગયું. તો કાળી ચા પીવી પડી, એને ફાડે. મજબૂરીમાં ચા પીધી. ચા પીને મેં સીધો નીકળી ગયો કામ પર જવા માટે. દફતર ભેરાયું, ચપ્પલ કાઢ્યા, ચપ્પલ પહેર્યા અને સીધો પડી ગયો રસ્તે. આગળ જતા બધા પાછો જોવા માંડ્યો મારું થોબડું જોયું ને પાછો તમને ઉપર બતાવું તો જાંબુડા ખીલેલા હતા, એને ફાડે. મેરો ચાલ્યો, મારી બિલ્લો નાની ગમી. બિલ્લો નાની કે જતા કચરાપેટીનો ડબ્બો પણ જોઈને ગયો. કામ પર પહોંચ્યો. કામ પર જઈને સ્ટીલ જોઈને કામ કરવાનું મન નહીં થાય, હેને હાઈને. અને આપણે આવી ગયા આપણે અસલી ગેટઅપની અંદર ને આપણે લઈ લીધું હથિયાર. હવે કામ કરવા ગયો, સ્ટીલ જોઈને એને હાઈને ટાવર ચડી જાય. સ્ટીલ જોઈને એને હાઈને મેં સીધું નાચ કહી દીધું. તો પણ પાછું મજબૂરીમાં બધું સ્ટીલ મારે ચડાવવું જ પડ્યું. એને હાઈને આ તો બહુ ગરમી પડે એ કારણથી હું તો વહેલો અંદર જ નાહી ગયો. હું તો આ બાજુથી નહીં ચડાવ્યું, એલી બાજુથી ચડવા ગયો તો આ બાજુથી તો ચડાઈ જ ગયું. વહેલો અંદર ગયો, દાદર ગમી ગયો, દાદર સારા લાગ્યા. દાદર પર જઈને સીધો મેં તો બેસી જ ગયો. પાછો બહાર નીકળ્યો, અગાડી ગયો. પાછો મેં તો જોતો નીકળ્યો. પાછા સુરત દાદાને જોયા. આ તો સુરત દાદા તો હજુ બહુ આગ ફેંકે, એને હાઈને મેં તો પાછો વહેલો અંદર નાઠો. અગાડી ગયો, પાછો દાદર પર જઈને મેં તો સીધો બેસી જ ગયો. દોસ્તારને જોયો એટલે આજનો દિવસ આપણો ખરાબ. એટલે આપણો બ્લોગ પૂરો.